જામનગરમાં ભાજપે યાદી જાહેર કરતા પક્ષ પલટાનો દોર હવે શરૂ થયો છે। પૂર્વ કોર્પોરેટર કેશુભાઈ માડમને ટિકિટ ન મળતા તેઓ બસપામાં જોડાયા છે। જાડીબેન સરવૈયાને પણ ટિકિટ ન મળતા તેમણે પક્ષ પલટો કર્યો। વોર્ડ નંબર 4ના બંને કોર્પોરેટરે બસપાનો ખેસ ધારણ કર્યો। બસપાના ગુજરાત પ્રદેશ પ્રભારી અરવિંદ ગોહિલના હાથે ખેસ પહેર્યો હતો। 100 જેટલા સમર્થકો સાથે બંને પૂર્વ કોર્પોરેટર બસપામાં જોડાયા છે। ટિકિટ ન મળતા કેશુભાઈ માડમે નારાજગી વ્યક્ત કરી હતી। પક્ષનું કાર્ય કરીને પણ ટિકિટ ન મળી તેવું તેમણે નિવેદન આપ્યું। હોદ્દો કોઈ દીધો નહીં અને સીધા હવે તો છેલ્લે હોદ્દો ન દીધો અને છેલ્લે કહે હવે તમને ટિકિટ નથી દેવાની, તો શું પેરાગોન જ ઘસવાના? એના કરતાં આપણે અહીંયા હાથી ગાંડો કરી અને હાથી ધૂણાવવો જોઈએ અને એક પેરે ભાજપને ખબર પડે કે મત લેવા કેવા અઘરા છે।